All right. So today we are going to discuss about listening for general information and specific information. આજે આપણે જનરલ ઇન્ફોર્મેશન માટે સાંભળવું અને કોઈ સ્પેસિફિક ઇન્ફોર્મેશન ને સાંભળવું બરાબર એના વિશે આપણે ચર્ચા કરીએ. So first of all, let's see the definition which is given by ILA, International Listening Association. Listening is the process of receiving. This is very easy definition which which will be very easy to remember for you, and you can note down or you can write in your paper also. So let's see. Listening is process of receiving, constructing. Receiving, what do we receive? શું receive કરીએ છીએ? Receive એટલે મેળવવું. Receiving the message. Constructing meaning એટલે construct એટલે શું કરવું? રચવું. શું રચવું? What we create, આપણે શું કરીએ છીએ? આપણે meaning, એનો અર્થ મેસેજને સમજવાની કોશિશ કરીએ છીએ. From and responding to spoken and or non-verbal messages. કેવા વર્બલ અને નોન વર્બલ મેસેજને રિસીવ કરવાની, એનો અર્થ સમજવાની અને રિસ્પોન્ડ એને પ્રત્યુત્તર આપવાની પ્રોસેસને આપણે શું કહીએ છીએ? લિસનિંગ. બાય હુમ, કેના દ્વારા આપેલી છે? ILA, ઇન્ટરનેશનલ લિસનિંગ એસોસિએશન. નાઉ ફર્સ્ટ we will study listening for general information. પહેલા આપણે જનરલ ઇન્ફોર્મેશન માટે સાંભળવું એના વિશે ચર્ચા કરીશું. બરોબર. તો હવે જનરલ ઇન્ફોર્મેશન એટલે આપણે ઉપર છેલ્લી માહિતી. બરોબર. આપણે આપણા કોઈ પર્પઝફુલ ઓબ્જેક્ટિવ રીતે આપણે નથી સાંભળતા, બટ એક જસ્ટ આપણે સાંભળવા માટે સાંભળીએ છીએ. બરોબર. તો કોઈ પણ એક્ઝામ્પલ, કઈ રેકોર્ડિંગ ચાલતું હોય છે, કઈ સાઉન્ડ, કોઈ વોઇસ છે, એને સાંભળતા હોઈએ છીએ તો આપણે ખાલી સાંભળીએ છીએ. ઇટ્સ જસ્ટ અ હિયરિંગ. બરોબર. તો હવે એના માટેના ટિપ્સ આપણે જોવાના છીએ. જનરલ ઇન્ફોર્મેશન માટેના ટિપ્સ. પ્લગ ઇન ધ સિચ્યુએશન. ફર્સ્ટ ટીપ આપણું શું છે? જનરલ ઇન્ફોર્મેશન મીન્સ લિસનિંગ વિધાઉટ એની રીઝન. બરોબર. પ્લગ ઇન ધ સિચ્યુએશન. આપણે ઘણી વારે વાતો કરતા હોઈએ, બરોબર, સાંભળવા માટે સાંભળતા હોઈએ, તો ધીસ ઇઝ જસ્ટ જનરલ લિસનિંગ. ઇટ ડઝ નોટ હેવ એની સ્પેશિયલ પર્પઝ. ઓકે, કઈ સ્પેશિયલ પર્પઝ માટે નહીં, પણ ખાલી સાંભળીએ છીએ. સો ધ ફર્સ્ટ ટીપ ફોર જનરલ લિસનિંગ ઇઝ પ્લગ ઇન ધ સિચ્યુએશન. ધેટ મીન્સ કોઈ સિચ્યુએશન છે એમાં આપણે શું કરવું? એમાં જવું. ધેટ મીન્સ એના વિશે જાણવું. ટ્રાય ટુ ગેટ એન આઈડિયા ઓફ ધ સિચ્યુએશન. બરોબર. શું કહે છે? સિચ્યુએશનનો આઈડિયા શું છે, શું એનો કોન્સેપ્ટ છે એ જાણવાની કોશિશ કરવી. ટ્રાય ટુ ગેટ આઈડિયા ઓફ ધ સિચ્યુએશન. બરોબર. જે સિચ્યુએશન છે, જ્યાં જ્યાં જે પણ ડિસ્કશન થઈ રહ્યું છે, ઇન્ફોર્મેશન શેર થઈ છે, એને શું કરવાનું છે? એને આઈડિયા આપણે એનો મેળવવાનો છે. બિફોર ઇચ પાર્ટ યુ વિલ બી ગિવન અ શોર્ટ ઇન્ટ્રોડક્શન. નાવ યુ વિલ હિયર. એટલે કે જ્યારે પણ જનરલ લિસનિંગ થતું હોય છે, બરોબર, તો એની પહેલા એક એક અટેન્શન રૂપી એક એવું સેન્ટેન્સ બોલવામાં આવતું હોય છે કે આના પછી આની સ્પીચ આવશે, હવે તમે આ સાંભળશો, એટસેટ્રા. બરોબર. તો એના ઉપરથી તમે આઈડિયા, સિચ્યુએશનનો આઈડિયા જાણી શકો. તો ફર્સ્ટ સ્ટેપ આપણું જનરલ લિસનિંગ માટેનું શું થાય છે? પ્લગ ઇન ધ સિચ્યુએશન. ઓકે. સેકન્ડ ટીપ ફોર જનરલ ઇન્ફોર્મેશન ઇઝ ડોન્ટ લૂઝ અટેન્શન. બરોબર. આપણે ભલે એક પર્પઝફુલ એક્ટિવિટી નથી કરતા, બટ વી આર લિસનિંગ, પણ આપણે સાંભળી રહ્યા છીએ. સો સી, રિમેમ્બર યુ વિલ ઓનલી હિયર ધ ઓડિયો વન્સ. એટલે શું કહે છે? તમે કાંઈ પણ લિસન કરતા હોય છે, ઓડિયો, વિડીયો, બરોબર, તો એ ઘણી વાર રિપીટ પણ ન થવાનું હોય. બરોબર. તો એને તમારે શું કરવું? લિસન કરવું પડે. સો ઇફ યુ ડિડન્ટ હિયર સમ વર્ડ્સ એન્ડ પાસ્ડ ઓવર સમ ક્વેશ્ચન્સ, ડોન્ટ વરી. શું કહે છે? જો તમે એ સાંભળી ન શકો અમુક શબ્દો એના, અને આ તો આગળનું તમે સાંભળો જે રિપીટ ન પણ થાય, બરોબર, તો આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. લીવ ધેમ બેક એન્ડ ફોકસ ઓન ધ એકચ્યુઅલ પાર્ટ. એટલે કે જે અત્યારે સાંભળવાનું રહી ગયું છે એના ઉપર આપણે ફોકસ નથી કરવાનું, પણ એકચ્યુઅલ પાર્ટ જે અત્યાર પછી જે સાંભળવાનું છે,
બરોબર, એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. રિવ્યુ ધોઝ ક્વેશ્ચન્સ એટ ધ એન્ડ ઓફ ધ સેક્શન. એ જે પણ આપણા ક્વેશ્ચન છે એને રિવ્યુ ફરી એકવાર જોઈ લેવા. ક્યારે? એટ ધ એન્ડ ઓફ સેક્શન. અધરવાઇઝ યુ વિલ ઓનલી મિસ મોર ક્વેશ્ચન્સ. નહીતર આપણે જો આપણો ચાલુ ટોપિક હોય એ દરમિયાન આપણે આપણા ક્વેરી સજેશન સોલ્વ કરવાની કોશિશ કરશું તો આપણે વધારે ક્વેશ્ચન, વધારે ઇન્ફોર્મેશન છે એને મિસ કરી જશું. એન્ડ ટેંગલ ઇન રેકોર્ડિંગ. રેકોર્ડિંગ એટલે અહીંયા શું આપણે શેના માટે રેકોર્ડિંગ યુઝ કરીએ? એટલે કે આપણે જે નોટ કરીએ છીએ, જે ડેટા ઇન્ફોર્મેશન, જે ઇમ્પોર્ટન્ટ મેઇન પોઈન્ટ્સ છે એને આપણે નોટ કરીએ છીએ નોટમાં, નોટબુકમાં છે પણ. બરોબર, તો હવે ટેંગલ ઇન રેકોર્ડિંગ એટલે જે નોટ કરવાની આપણી પ્રોસેસ છે, જે આપણે ઇન્ફોર્મેશનને નોટ ડાઉન કરીએ છીએ એમાં ટેંગલ ક્રિએટ થાય. ટેંગલ એટલે કન્ફ્યુઝન, એક ગાંઠ આપણે કહી શકીએ, એક કોમ્પ્લેક્સિટી, એક વચમાં ગૂંચવણ ઉત્પન્ન થાય છે. યુ વિલ નીડ ટુ રીડ, રાઇટ એન્ડ લિસન એટ ઓલ ધ સેમ ટાઈમ. આપણે સાંભળવાની પ્રોસેસ કરીએ છીએ તો સાથે સાથે આપણે રીડ પણ કરતા જઈશું ને. જે ત્યાં નોટ થાય છે, જે બોલવામાં આવી રહ્યું છે, આપણે સારી રીતે લખીને રીડ કરશું, રાઇટ કરશું, એન્ડ વિલ ઓલ્સો લિસન એટ ધ સેમ ટાઈમ. તો 3 પ્રોસેસ આપણે સેમ ટાઈમ કરીએ છીએ. તો આપણો સેકન્ડ પોઈન્ટ આપણો શું કહે છે? ડુ નોટ લૂઝ અટેન્શન, એટલે તમારું ધ્યાન ભટકવા ન દો. ક્લિયર? Okay, so let's see the third tip. It is don't write answers too quickly. અહીંયા કેની વાત થાય છે? તો કે જે તમે સાંભળો છો એના પછી તમારા ફીડબેક આપો અથવા તમે કઈ ટેસ્ટ આપો છો, બરોબર, તો એમાં ફટાફટ ક્વિકલી તમે આન્સર્સ નો લખી દો. બરોબર, આ એક જનરલ લિસનિંગ માટેની ટેસ્ટ પણ હોય છે. અ લોટ ઓફ સ્ટુડન્ટ, અહીંયા સ્ટુડન્ટમાંની જગ્યાએ કોઈ લિસનર પણ આપણે લખી શકીએ. અ લોટ ઓફ લિસનર્સ ફોલ ઇન ધીસ ટ્રેપ. ટ્રેપ એટલે ઝાડું. દેટ મીન્સ આ પ્રોબ્લેમમાં ઘણા લોકો ફસાઈ જાય છે. એઝ સૂન એઝ they hear the needed information, they take it for the correct answer. જેઓ માહિતી તરત સાંભળીને તેનો જવાબ લખી નાખે છે. બટ સમટાઈમ the information is repeated or corrected further in the section. પણ ઘણી વાર શું કીધું છે? માહિતી છે ને નેક્સ્ટ સ્ટેજ ઉપર ઇમ્પ્રૂવ એટલે રીકરેક્ટ કરવામાં આવે છે, સુધારવામાં આવે છે. તો જે પણ તમે સાંભળો છો યુ ડોન્ટ હેવ ટુ રાઇટ ઇટ ક્વિકલી. બરોબર, જે પણ તમે સાંભળો છો તરત એને નોટ કરવાની વાત નથી. અહીંયા ફીડબેક આપવાની વાત છે, ટેસ્ટ આન્સર્સ આપવાની વાત છે. તો તરત તમે આન્સર ન લખો, કેમ કે માહિતી છે એ ઘણી વાર ખોટી પણ હોય છે અને એને કરેક્ટ પણ કરવામાં આવે છે. બરોબર, તો આપણો થર્ડ ટીપ આપણે જનરલ લિસનિંગ માટે શું કહે છે? ડુ નોટ રાઇટ આન્સર્સ ટુ ક્વિકલી. લેટ્સ સી ધ ફોર્થ વન. ફોર્થ જોઈએ. Check for silly mistakes. After each section, you have 30 seconds to check your answer. That means આપણે કોઈ પણ જવાબ લખીએ, રિસ્પોન્સ આપે, ફીડબેક આપે, થોડોક આપણે આપણા શું કહેવાય મિસ્ટેક્સને ધેટ મીન્સ આપણે થોડુંક ધ્યાન what to say સાંભળીને સમજીને પછી આન્સર આપવો જોઈએ. It's important to check spelling, plural and verb forms. That means grammatical mistake છે, રાઇટિંગ કાંઈ મિસ્ટેક છે, એ બધું આપણે ધ્યાનમાં લેવું જોઈએ. Remember that only correctly written answers will gain points. That means કે જે કરેક્ટ હશે એના જ તમને માર્ક્સ મળશે, એના માટે જ તમને એપ્રિશિએટ કરવામાં આવશે. તો નાની નાની મિસ્ટેક છે એને આપણે ઇમ્પ્રૂવ કરવી. બરોબર, we have to check it for the silly mistakes. Okay, see the fifth tip. 5મી ટીપ જોઈએ. ડોન્ટ લીવ એની બ્લેન્ક આન્સર્સ. અહીંયા કેની વાત થાય છે? આપણે લિસનિંગ કરીએ, બરોબર, જનરલ લિસનિંગ કરીને જે આપણે ટેસ્ટ આપીએ, ફીડબેક આપે, બરોબર, એની વાત થાય છે. તો વેન યુ રાઇટ યોર આન્સર, યુ વોન્ટ લૂઝ માર્ક્સ ફોર ઇનકરેક્ટ આન્સર્સ. શું કહે છે? તમે ખોટા લખો છો, બરોબર, તો તમે જો કંઈ લખેલું નહીં હોય એમાં તો તમે માર્ક્સ મેળવી શકતા નથી. બરોબર, સો ઇવન ઇફ યુ ડોન્ટ નો ધ આન્સર, ઇટ્સ બેટર ટુ રાઇટ સમથિંગ. એટલે કે તમે ખાલી રાખો છો, બરોબર, એના માર્ક્સ તમને મળવાના નથી. બરોબર, તો તમારે યુ શુડ રાઇટ સમથિંગ ઇન ધ આન્સર. ડોન્ટ લીવ ધ આન્સર બ્લેન્ક.
હવે જેવી રીતે તમે એક્ઝામમાં પણ ખાલી પેપર મૂકતા નહીં. રાઇટ રિલેટેડ ટુ ટોપિક, બરોબર. ઇફ યુ ડોન્ટ રિમેમ્બર એનીથિંગ, જો તમને કાંઈ યાદ ન આવે આન્સર્સમાં, તો ટ્રાય ટુ એક્સપ્રેસ યોર આઈડિયાઝ, તમારા આઈડિયાઝ એક્સપ્રેસ કરવાની ટ્રાય કરો, બટ ઇટ શુડ બી રિલેટેડ ટુ યોર ટોપિક ઓનલી, બરોબર. તમારા ટોપિક પ્રમાણે જ લખવાની કોશિશ કરવાની હોય છે. તો અહીંયા જનરલ લિસનિંગ માટે આ 5 ટિપ્સ તમને આપેલા છે. નાઉ જનરલ લિસનિંગ થયું. હવે બીજો આપણે પર્પઝ છે લિસનિંગ ફોર સ્પેસિફિક ઇન્ફોર્મેશન. એટલે સ્પેસિફિક ઇન્ફોર્મેશન માટે તમે લિસનિંગ કરો છો ત્યારે શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, શું કોન્સેપ્ટ છે આપણે સ્ટડી કરવાનો છે. So listening for specific information. Now see, listening is very important communication tool. એટલે કે લિસનિંગ એક કમ્યુનિકેશનનું માધ્યમ છે. ઇફ યુ લિસન કેરફુલી, ઇફ યુ લિસન કરેક્ટલી, યુ વિલ એબલ ટુ કમ્યુનિકેટ કરેક્ટલી વિથ ધી પર્સન, બરોબર. જો તમે સારું સાંભળ્યું હશે, બરોબર, તો તમે સાચો ફીડબેક, સાચું કમ્યુનિકેશન કરી શકશો. સો ઇટ્સ હાઈલી ઇમ્પોર્ટન્ટ. લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કમ્યુનિકેશન ટૂલ, એટલે કે વાતચીત કરવાનું એક સાધન છે. હિયરિંગ with intention and development of listening skill holds the key to effective communication, બરોબર. હિયરિંગ વિથ ઇન્ટેન્શન એટલે કે આપણું લિસનિંગ ફોર સ્પેસિફિક ઇન્ફોર્મેશન, એક ઇન્ટેન્શન સાથે સાંભળવું, એન્ડ ડેવલપમેન્ટ ઓફ લિસનિંગ સ્કિલ એટલે કે લિસનિંગ સ્કિલને આપણામાં ક્રિએટ કરવી, વિકસાવવી, સાંભળવાની સ્કિલને વિકસાવવી, અને ઇન્ટેન્શનથી સાંભળવું, આ બંને છે આપણા ઇફેક્ટિવ કમ્યુનિકેશનની એક શું કહે છે, કી છે, એટલે કે ચાવી છે. વોલેન્ટરી એન્ડ સિરિયસ એક્ટિવિટી. લિસનિંગ શું છે? વોલેન્ટરી એટલે કે આપણે જાતે પોતે જ કરવું પડે. વી નો લિસનિંગ ઇઝ એન એક્ટિવ પ્રોસેસ, બરોબર, જેમાં આપણું બોડી લેંગ્વેજ છે, આપણું માઇન્ડ છે, બરોબર, એ બધું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. વોલેન્ટરી, ઇટ્સ ડન બાય અવરસેલ્ફ. હવે આપણે પોતાનું જ આપણે માઇન્ડ ડાયવર્ટ નથી કરવા દેવાનું, આપણે પોતે જ કોન્સન્ટ્રેટ કરવાનું છે. વી હેવ ટુ રાઇટ, રીડ એન્ડ નોટ ઓલ ધી નોટ્સ, important ideas. So voluntary process છે listening, and it's serious activity. Serious activity છે. It's not just for entertainment. We do this. We listen for specific information. We listen for the specific objective. તો કેવી છે લિસનિંગ? એ વોલેન્ટરી એન્ડ સિરિયસ એક્ટિવિટી છે. There are many difficulties we may face, બરોબર. આપણે ઘણી વાર, બરોબર છે, સમજવામાં કેમાં આપણે ઘણી ડિફિકલ્ટી ફેસ કરીએ છીએ. ઇન અન્ડરસ્ટેન્ડિંગ અ ટોક, વાતચીતને સમજવામાં, લેક્ચર ઓર અ કન્વર્સેશન ઇન અ સેકન્ડ લેંગ્વેજ. શું કીધું છે કે તમે લેક્ચર, વાતો અથવા કન્વર્સેશનમાં સેકન્ડ લેંગ્વેજને આપણે અહીંયા ઇંગ્લિશ તરીકે ધારીએ છીએ. તો કે ભાષા છે એમાં એને સમજવામાં, લેક્ચર સાંભળવામાં ઘણીવાર આપણે ડિફિકલ્ટીનો ને ફેસ કરીએ છીએ. સો વોટ આર ધ કોઝ? તો એના માટેના રીઝન શું છે? ધ કોઝ દેટ આર ધ રીઝન્સ. ફર્સ્ટ, સ્પીકર્સ ઓન સ્પીકર સાઇડ. હવે સ્પીકરની બાજુમાં આપણે જોઈએ તો લાઈક ધ સ્પીકર ઇઝ ટોકિંગ ક્વિકલી. ઓકે, તો અહીંયા શું કહે છે કે સ્પીકર, બોલનાર હોય, એ જો વધારે સ્પીડમાં બોલી રહ્યો છે, ક્વિકલી, સ્પીડીલી બોલી રહ્યો છે, સ્વિફ્ટલી, બરોબર, તો આ લિસનિંગની પ્રોસેસમાં એક બેરિયર ક્રિએટ થશે, બરોબર. સ્પીકરના ભાગ ઉપર, સ્પીકરના સાઈડ ઉપર શું રીઝન હોઈ શકે મિસઅન્ડરસ્ટેન્ડિંગનું અથવા પુઅર લિસનિંગનું? તો કે વેન અ સ્પીકર ઇઝ ટોકિંગ quickly or in a very swift, very speedy manner, a listener will not be able to understand. બરોબર, it may create an incomplete message, બરોબર, તો એ ઇનકમ્પ્લીટ મેસેજને ક્રિએટ કરે છે. તો this is the one of the reason which is responsible for misunderstanding or a lack of understanding by a listener. સમજાય છે?
ચલો સેકન્ડ રીઝન શું છે? ધ સિચ્યુએશન લાઈક બેકગ્રાઉન્ડ નોઇઝ. શું કીધું છે? નોઇઝ એક ડિસ્ટર્બિંગ ફેક્ટર છે કે જે એવી સિચ્યુએશન ક્રિએટ કરે છે કે જ્યાં લિસનર છે એ સારી રીતે ફોકસ નહીં કરી શકે. આપણે સિમેટિક બેરિયર્સ જોયા, ફિઝિકલ, સાયકોલોજીકલ, તો આ બધા બેરિયર્સ છે એ લિસનિંગની પ્રોસેસને શું કરે? હેમ્પર કરે છે. સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન. આ સિચ્યુએશન છે કે જેમાં લિસનર સારી રીતે મેસેજને રિસીવ નહીં કરી શકે. તો લેટ્સ સી ધ નેક્સ્ટ રીઝન, લેક ઓફ વિઝ્યુઅલ ક્લુ. વિઝ્યુઅલ ક્લુ એટલે આપણા વિઝ્યુઅલ એડ્સ. આપણે ખ્યાલ છે ને વિઝ્યુઅલ એડ્સ કયા કયા છે? તો કે લાઈક ફ્લિપ ચાર્ટ, બરોબર, અધર ટૂલ્સ, બીજા ટૂલ્સ, બરોબર, સ્ટેચ્યુ છે આપણે જોયું હતું. તો આ બધા છે વિઝ્યુઅલ ક્લુ છે, એના અભાવે આપણો મેસેજ સારી રીતે ઘણી વાર લિસન પણ ન થાય. બરોબર, લિમિટેડ વોકેબ્લરી. સો નેક્સ્ટ રીઝન ઇઝ લિમિટેડ વોકેબ્લરી. વોકેબ્લરી એટલે શબ્દ ભંડોળ. શું થાય? શબ્દ ભંડોળ. when you don't have words, બરોબર, જ્યારે તમારી પાસે શબ્દ નથી હોતા, you can't understand any you can't explain any concept. બરોબર, કોઈ કોન્સેપ્ટને તમે એક્સપ્લેન ન કરી શકો જો તમારી પાસે શબ્દ ન હોય. તો વોકેબ્લરી કોને કહેવાય? શબ્દ ભંડોળ. લિમિટેડ એટલે મર્યાદિત શબ્દ ભંડોળ છે એ કેનું કારણ છે? મેસેજ ઇનકમ્પ્લીટ મેસેજનું એક કારણ છે. બરોબર, તો અહીંયા સ્પેસિફિક મેસેજ માટે આપણે લિસનિંગ કરીએ છીએ તો એના માટે સ્પીકરના પાર્ટ ઉપરથી, સ્પીકરના ભાગ રૂપે, સ્પીકરના સાઈડથી લિમિટેડ વોકેબ્લરી હોય એટલે મર્યાદિત શબ્દ ભંડોળ હોય તો પણ ઘણીવાર મેસેજ ક્લિયરલી એક્સપ્લેન થઈ શકતો નથી. લેટ્સ સી ધ નેક્સ્ટ રીઝન, લેક ઓફ નોલેજ ઓફ ધી ટોપિક. ઇટ્સ હાઈલી ઇમ્પોર્ટન્ટ. બહુ મહત્વનું છે. જે ટોપિક છે એના વિશે જ્ઞાન ન હોય તો પણ સ્પીકરનો મેસેજ ઇનકમ્પ્લીટ રહેશે. અને આપણે લિસનરની વાત કરીએ છીએ તો લિસનર પણ એ સ્પેસિફિક ઇન્ફોર્મેશનને લિસન નહીં કરી શકે. તો કે એક લિમિટેશન આ એક આપણે કહી શકીએ, એક રીઝન છે. બરોબર, એનું રીઝન છે તો કે ઇનકમ્પ્લીટ મેસેજનું, ઇનકમ્પ્લીટ લિસનિંગનું ઓર પુઅર લિસનિંગનું. લેટ્સ સી ધ નેક્સ્ટ રીઝન, inability to distinguish individual sounds. ધેટ મીન્સ કે સ્પીકર જે બોલે છે, બરોબર, એને અલગ રીતે ક્લાસિફાય, એને સારી રીતે સાંભળવું. બરોબર, જે પણ પ્રોનાઉન્સ કરે છે, બરોબર, જે શબ્દ જે રીતે બોલે છે તેને એ રીતે સમજવું. તો જ્યારે લિસનરમાં આ એબિલિટી નથી હોતી, બરોબર, અલગ અલગ શબ્દને ક્લાસિફાય કરીને એનો મિનિંગ સમજવાની, ત્યારે અહીંયા શું થાય છે? એક ઇનકમ્પ્લીટ મેસેજ અને એક સ્પેસિફિક રીઝનને એક સ્પેસિફિક ઓબ્જેક્ટિવ છે આપણા લિસનિંગનો એ અચીવ થશે નહીં. ઓકે, સો લેટ્સ સી નાઉ પ્રિડિક્ટિંગ કન્ટેન્ટ. હવે બિફોર લિસનિંગ અ લેક્ચર ઓર અ ન્યૂઝ રિપોર્ટ, આ એક હિન્ટ આપેલી છે, તમને ટિપ્સ આપેલી છે કે સ્પેસિફિક ઇન્ફોર્મેશન માટે તમે શું કરી શકો. સો વોટ ફોર બેટર લિસનિંગ, what should you do? So this is the first tip, predicting content. Before listening a lecture or a news report or a conversation, you can predict what you are going to hear. એટલે કે તમે જે કન્ટેન્ટ, જે સેન્ટ્રલ આઈડિયા છે, મેઇન આઈડિયા છે કે એના વિશે સાંભળવાના છો, એને તમારે પ્રિડિક્ટ કરવાનું, એટલે અગાઉથી અનુમાન લગાવવું. એક એક્ઝામ્પલ જેવું તમને આપેલું છે, તમે ન્યૂઝ રિપોર્ટ અને સાંભળવા પહેલા, બરોબર, એની વાતચીતને સાંભળવા પહેલા તમે પ્રિડિક્ટ કરો કે તમે શું સાંભળવા માંગો છો. When you are trying to predict the topic of a talk or a conversation, all the related vocabulary stored in your brains will be activated. હવે જે તમે પ્રેડિક્ટ કરો છો, અનુમાન લગાડો છો, જે ટોપિક વિશે તમે આજે સમજવાના છો અથવા મેસેજ રિસીવ કરવાના છો, તો એને રિલેટેડ જે પણ વોકેબ્લરી છે, એના રિલેટેડ જે શબ્દો છે તમારા માઇન્ડમાં ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે. દેટ મીન્સ તમારા માઇન્ડમાં આવતા જશે. ફોર એક્ઝામ્પલ, ઇમેજિન you are just turned on your TV, you see a man in suit standing in front of large map with a symbols of sun, cloud and thunder. હવે તમને એક્ઝામ્પલ આપેલું છે કે એવું તમે ઇમેજિન કરો કે ટીવી
સ્વિચ તમે ટીવીની ઓન કરો છો, બરોબર, અને એક વ્યક્તિ છે એ એક મેપની બાજુમાં ઊભો છે અને એના મેપ્સની આજુબાજુ સન છે, ક્લાઉડ છે એટલે વાદળો છે, સૂર્ય છે, થંડર છે એટલે આપણે શું કહીએ વીજળી છે. આ બધું તમે ઇમેજિન કરો. વોટ ડુ યુ ઇમેજિન ઇઝ અબાઉટ ટુ ટેલ યુ. તમે શું ઇમેજિન કરો એ શું તમને કહેવા માંગે છે? મોસ્ટ લાઇકલી ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ વેધર ફોરકાસ્ટ. તો તમને ખ્યાલ આવે ને કેના વિશે કેવા આપણે ઇન્ફોર્મેશન આપવાનું છે? ઓફકોર્સ વેધર રિપોર્ટ, બરોબર. એટલે તમારું એટમોસ્ફિયર કેવું છે, વેધર રિપોર્ટ, વેધર ફોરકાસ્ટ આપણે જોઈએ છે ને ટીવીમાં, આજે આટલો વરસાદ પડ્યો, આટલી ઠંડી, આટલી ગરમી, તો એક વેધર ફોરકાસ્ટ તમને ટીવી ઉપર આપવાના છે. You can expect to hear words like sunny, windy and overcast. તમે આવા શબ્દો સાંભળશો, બરોબર, કે આજે ગરમી છે, પવન છે, બરોબર. તો આ રીતનું એક એટમોસ્ફિયર, એટલે આ રીતનું એક પર્પઝફુલ લિસનિંગ આપણે એને કહી શકાય. તો પહેલી વસ્તુ આપણે શું કરવાની છે તો કે પ્રિડિક્ટ ધ કન્ટેન્ટ. આપણે કન્ટેન્ટને, જે આપણે મેસેજ, જેના વિશે આપણે માહિતી લેવાના છીએ એના વિશે આપણે અગાઉ અનુમાન લગાવો, એના માટે આપણે એસ્ટિમેશન કરવું પડે. એટલે કે અગાઉ એના ટોપિક વિશે આપણે થોડોક વિચાર કરવો જોઈએ. You will probably hear the use of future tense. બરોબર, તમે અહીંયા ભૂતકાળનો ઉપયોગ જોશો, બરોબર, કેમ કે વેધર ફોરકાસ્ટ છે એ ફ્યુચર માટે હોય છે. તમારું વાતાવરણ ઠંડુ રહેશે, ગરમ રહેશે, આ બધું અનુમાન ફ્યુચર માટે હોય છે. તો એના માટે તમે ફ્યુચર ટેન્સનો શબ્દો સાંભળશો. ઇટ વિલ બી અ કોલ્ડ સ્ટાર્ટ ઓફ ધ ડે, ધેર વિલ બી શોવર્સ ઇન ધ આફ્ટરનૂન એટસેટ્રા. તો કે આવી ભવિષ્યવાણી હોય છે કે આવી રીતે ઠંડો દિવસ હશે, આ બપોર પછી વરસાદ હશે, આ બધી આવી ઇન્ફોર્મેશન તમને મળશે. તો ફર્સ્ટ ટીપ આપણે શું હતી? વી હેવ ટુ પ્રેડિક્ટ ધી કન્ટેન્ટ. ક્લિયર? ચલો હવે આ એકચ્યુઅલી લાસ્ટ ટીપ આપણે જોઈ લઈએ. લિસનિંગ ફોર ગિસ્ટ. ગિસ્ટ એટલે કે ખાલી ઉપરની માહિતી મેળવવા માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીસીસ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ સમથિંગ ઓર જનરલ ઇન્ફોર્મેશન વિધાઉટ ડિટેલ્સ. ઘણીવાર આપણે શું કરીએ છીએ કે ખાલી એક ઉપર છેલ્લી માહિતી મેળવવા માટે આપણે સાંભળીએ છીએ. વેન યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ હેપનિંગ, ઇવન ઇફ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇવન ફ્રેઝ ઓર સેન્ટેન્સ. શું કહે છે કે આપણે ઘણીવાર આપણે એવા મેસેજ અથવા એવું લિસન કરીએ છીએ, એવું વિડીયો સાંભળીએ છીએ કે જેમાં આપણે કાંઈ ખબર નથી પડતી છતાં પણ આપણે સાંભળીએ છીએ. એને શું કહેવાય? લિસનિંગ ફોર ગિસ્ટ. બરોબર. તો એક જસ્ટ આપણે ખાલી શું કહેવાય સાંભળવા ખાતર સાંભળીએ છીએ. શું કહે છે? વેન યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ હેપનિંગ ઇવન ઇફ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ એવરી ફ્રેઝ ઓર સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ઇંગ્લિશ ચેનલ જુઓ, બરોબર છે, અથવા ફોરેન લેંગ્વેજની કોઈ ચેનલ જુઓ, બરોબર, તો આપણે એમાં કંઈ સમજાતું નથી છતાં પણ આપણે એ જોઈએ, બરોબર, તો એને લિસનિંગ ફોર ગિસ્ટ કહેવાય. બરોબર. તો ઘણીવાર આ રીતે પણ આપણે લિસનિંગ કરીએ છીએ. સો હિયર વી કન્ક્લુડ ધીસ ટોપિક. અહીંયા આપણે ટોપિક પૂરો કરીએ છીએ, બરોબર. Listening for general information and listening for specific information. Okay, so I hope this lecture will be helpful in your study. We'll meet you in the next lecture with very important new topic.